તો પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારમાં પાણીમાં ગરકાવ વિસ્તારો થઈ ચૂક્યા છે। છાયા ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 3 ફૂટ જેટલા પાણી ભરાતા બેરિકેડ લગાડવાની ફરજ પડી છે। પોરબંદરમાં 18 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોરબંદરના છાયા ચોકડી જે વિસ્તાર છે તેના દ્રશ્યો છે। પાણી છે તે કમર સુધીના ભરાયા છે, જેના કારણે બેરીકેડ છે તે લગાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હાલ બેરીકેડ છે તે અલગ અલગ વિસ્તારમાં સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે દુકાનો છે, ઘર છે, ત્યાં છે તે પાણી ભરાયા છે। સતત હાલ વરસાદ છે તે પણ ચાલુ છે। છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેના કારણે સામાન્ય જનજીવન છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। હાલ જે દુકાનો છે, ઘર છે તે બંધ જોવા મળી રહ્યા છે। લોકો પણ છે તે સાવચેતી માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ પોરબંદર છે ત્યાં રસ્તા ઉપર પાણી છે તે જોવા મળી રહ્યું છે। 18 ઇંચ કરતા વધુ વરસાદ છે તે ખાબક્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં આ પ્રકારના વરસાદને લઈને પોરબંદર વાસીઓ પણ ચિંતાતુર બન્યા છે। સતત વરસાદ ચાલુ છે। ગઈકાલેથી છેલ્લા 24 કલાકથી આ વરસાદ છે તે ધીમી ધારે જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ જે ધોધમાર વરસાદ છે તે ફરી શરૂ થયો છે। 18 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એટલે કે વરસાદની પરિસ્થિતિ છે તે હજુ પણ વધુ જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને પગલે હવે તંત્ર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સતર્કતા જોવા મળી રહી છે અને પોરબંદર વાસીઓ પણ ચિંતાતુર બન્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।